તો આ આપણા મંદિરનો જો કે જૂનો ઇતિહાસ છે. ગામમાં કોઈને હજી નથી ખબર કે આ મંદિર ક્યારે ને કેવી રીતે થયું. અને કહેવામાં એવું આવે છે કે અહીંયા પેલા ચારણ અને આહિરોનો નિહ હતો, એટલે કે નિહળો હતો. આજ આવ્યા છીએ આપણે માનો બ્લોગ બનાવવા, એટલે કે ખોડિયાર માનો. અને ખોડિયાર માના મંદિરનો છે આપણા ગામ જૂનો ઇતિહાસ. મોટરસાઇકલ જો ક્યાંય મીકી અને જઈ હવળાવળા મંદિર બાજુ જો કે અહીંયા તો જો બધું લોક હે. જય મારી મળે હે જય ખોડિયાર. જો તો આ દરવાજો અત્યારે લોક હે, ઉઘડે એવું નથી. તો આપણે આ બાજુથી જવાનું છે. આ જો પેલો જે ગેટ છે મંદિરનો એ આવો કંઈક છે. જો આવો ગેટ છે, અમે છે મંદિર આપણે. તો અહીંયા જઈને આપણે બતાવીએ આખું મંદિર. તો આપણે વંડી શીખીને આવવું પડ્યું છે. ગેટ જો કે પેક કરેલો છે એના હિસાબે તો ગોખરું વાગે થોડાક. તો જો ફરતી આવી રીતની વંડી જો કે બાંધેલી છે. અને આ બાજુ છે કે આપણે જો પાણીનો ખાડો. પાણી જો કે આ મંદિરમાં પાણી વાપરવા માટે અહીંથી ને જો મોટર પણ હજી પડી છે. મોટર પણ અહીંયા સામે જો કે વાલ છે, તો એમાંથી વાલ ખોલે એટલે આમાં પાણી આવે ને બધું ભરાઈ રહે. જો કે હાલ અત્યારે કામ થઈ ગયું પૂરું મંદિરનું. આમ ઘણા લગભગ 1 થી 2 વરા કામ આવેલું. ગેટ જો કે ખુલ્લો જ છે. જો તો બહારનું કામકાજ તો જો કે આવું છે અત્યારે હાલ આવું દેખાય છે. આ બધું સિમેન્ટ ને એવું પડ્યું છે. સામે એક દરવાજો મૂક્યો છે અને સામે આપણે સેમ દરવાજો મૂક્યો છે. જય ખોડિયારમાં છે. જો આ રીતનું છે મંદિર, આ રીત બનાવેલું છે. જો કે આ બાજુ આ રીતના ફોટા છે. ખોડિયારમાંનો ફોટો આ બાજુ છે. આ બાજુ મંદિર છે. મંદિર જો કે પછી દેખાડી જો આ રીતનું આ રીતની લાદી છોડેલી છે જે હોના ઘોડે ચમકાય છે. મંદિર જો કે 2-3 વર્ષથી બનતું હતું, તો એના લીધે પૂરું થયું નહોતું. તો આપણે કંઈ બ્લોગ પછી બનાવશું જ્યારે પૂરું થઈ જાય ત્યારે. તો આ રીતનું છે. આ બાજુ સામે જો કે ખોડિયારમાંનો ફોટો છે. સામી બાજુ છે બુટમાંનો ફોટો. સામે ખોડિયારમાંનો જ ફોટો છે. આ બાજુ જો કે બારી છે. ટોકરી આ બાજુ મૂર્તિઓ છે એ જૂની જ છે. આમાં અને ફોટો ને એવું લગાડી દીધું કે મંદિર થોડું કર્યું હોય. જો 7 બેનડિયું સાથે છે. આ રીતની મૂર્તિ છે પહેલાંની. અત્યારે જો કે સામે ફોટો છે. તો આ મંદિર બધું મંદિર નવું જ છે. આ ખાલી આ મૂર્તિઓ એટલી જ જૂની છે. આ એટલી. બાકી અહીંયા પહેલાં ઓટો હતો હાલ. અને જે પહેલાં જાળ હતી અહીંયા જો એ જાળ એમનામ જ છે હજી. ને કંઈક મૂર્તિ હતી પડખે જો એ મૂર્તિ અહીંયા છે જે ખંડિત છે. એ મૂર્તિ જો કે સામે હતી આ બાજુ. તો આ જાળ અને આ માતાજીની મૂર્તિઓ એ બધું સંપૂર્ણ જૂનું જ છે. ને આ બધી બનાવટી નવીન બનાવેલી છે આ બધું. તો મંદિર થોડું ડિફરન્ટમાં છે આમ, એટલે કે થોડુંક આમ છે કે જૂની મૂર્તિઓ હતી એમનામ જ રવા દીધી છે, એટલે થોડુંક આમ આગું પાછું છે. બાકી ઉપરથી તો આવું દેખાય છે ગોળ ગોળ. મંદિરનો જો કે જૂનો ઇતિહાસ છે. ગામમાં કોઈને હજી નથી ખબર કે આ મંદિર ક્યારે ને કેવી રીતે થયું. અને કહેવામાં એવું આવે છે કે અહીંયા પેલા ચારણ અને આહિરોનો નિહ હતો, એટલે કે નિહળો હતો અહીંયા. ને પહેલાં કે જૂનું ગામ પણ હતું અહીંયા, જે અહીંથી લગભગ 1.5 ખેતરમાં હતું. તો
આ આપણે મંદિર ખોડિયારમાંનું અને પડખે છે આપણે બુટમાંનું મંદિર. તો એ બધો એમ કે જૂનો ઇતિહાસ છે, પહેલાં ગામ હતું એ વખતેનું બનેલું છે આ. તો પ્રોપર કોઈને ખબર નથી ક્યારે બન્યું શું છે. આ મંદિર બનાવવાનું બીડું જે મારા ઘડવાપા છે, એટલે કે મારા બાપાના કાકા, તો એમને હાથ લીધું હતું. એમને એક મગજમાં એવો વિચાર આવી ગયો કે આપણે મંદિરનું એક પુનર્નિર્માણ કરવું હોય, કે જૂનું જે ઓટો જેવું હતું ફરતું એ બધું એમને જો કે કાઢી નાખ્યું ને કે મારે નિર્માણ કરવાનું છે આ મંદિરનું. તો બધા ગામના અમને પૂછ્યું કે તમે બધા સહેમત છો ગામના, કે હવે અમારે શું વાંધો હોય, કંઈક ગામમાંથી કંઈક પૈસા ઉઘરાયા અને કંઈક બીજા આજુબાજુ જેટલા પણ ગામ છે અહીંયા પૈસા ઉઘરાયા. જેને જેવી શક્તિ એવા પૈસા આ મંદિરમાં વપરાયા છે. જોકે ગુજરાતથી થેટ મહારાષ્ટ્ર સુધીના પૈસા આવ્યા છે આમાં. તો એ રીતે એમને એક પ્રણ લીધો હતો કે આ મંદિર હું પૂરું કરીશ. જોકે આમાં દાન દેનારા અમુક ઘણા લોકો છે, એમ ઘણા લોકોએ આ મંદિરમાં દાન આપ્યું છે પોતપોતાનું. ઘણા લોકોનો હાથે જેમને પણ સહાય કરીને આ જો મંદિર થઈ ગયું એમના હાથે. એ તો એમને બહુ મોટો પ્રણ લઈ લીધો, કેમ કે આવડું મોટું મંદિર બનાવવું એટલે બહુ ઘણો ખર્ચો થઈ જાય. મંદિર જો કે બહુ મસ્ત બનાવ્યું છે. જો આખો એરિયો જો કે આ બધું ગ્રાઉન્ડ મોરે સારો છે, આગળ જો કે ગ્રાઉન્ડ મોટો છે ને આ મંદિરની જગ્યાએ એ પણ ખૂબ જ મોટી હિમ. આ મંદિરના જ્યારે ફોટા લીધા ત્યારે આપણે હારે જ હતા. આ મંદિરના ફોટા આપણે લાવ્યા હતા લીમડી બાજુ સોલપુરથી, જે કે ઉટડી રસ્તા ઉપર એક મંદિર આવે છે, બાપા સીતારામની મઢુલી છે. તો ત્યાંથી આપણે મંદિરના ફોટા લાવ્યા હતા. જો કે એ મંદિર હતું નાનું, આનું અડધું જ થાય એવડું હતું. ત્યાંથી ફોટા લાવ્યા અને પછી એ ફોટા જોઈને પછી એમને નક્કી કર્યું કે આપણે આ જ મંદિર બનાવવું છે. તો એ ઘાટે મંદિર બનાવ્યું છે, પણ એથી છે ડબલ ટીબલનું મોટું મંદિર. હવે ટૂંક સમયમાં થઈ ગયું કહેવાય. જો કે 2-3 વર્ષ થયા, પણ 2-3 વર્ષમાં આટલો ખર્ચો અને આટલા પૈસા ભેગા કરવા એ બહુ મોટી વાત છે. હવે આપણે 30 તારીખે છે સંજય પાઠ આ મંદિરનો. જો કે મંદિર છે હાલ ભડિયાદની સીમમાં. 30 તારીખ અને 1 તારીખ તો આ 2 દિવસ અહીંયા સંજય પાઠ રહેવાનો છે. મંદિર જો કે ભવ્ય બનાવી દીધું છે, મંદિરમાં તો કંઈ વાંધો જ નથી. અને 2-3 ગામ છે ફરતા જે ધુમાડા બંધ રાખવાના છે, જેથી મંદિરના આપણે જેથી અહીંયા પૂજા પાઠ બધું થાય. જો કે અહીંયા મોટો ભવ્ય કાર્યક્રમ થવાનો છે. આ બાજુ જો કે બધું બાવળને એવું બધું હતું તો એ બધું કાઢી નાખ્યું છે. અત્યારે હાલ ચોખ્ખું કરી નાખ્યું ફરતું. જો બધું સાફ કરી નાખ્યું છે. જો કે અહીંયા પહેલાં હતા બહુ મોટા બાવળ, ને જો માંડવાના ને બધા આપણે અહીંયા જે કંઈ સામાન આવી ગયો. જો કે હજી 2 દીની વાર છે, છતાંય ઉપરથી મંદિર દેખાડ્યું તો જુઓ કંઈક આવું છે. હવે આપણે સામે ઓલકોર મંદિરની પાછળની સાઈડ જઈને દેખાડવી કે મંદિર કેવું છે કેવું નહીં. જો કે મંદિર તો ખતરનાક. અમારા આખા ગામમાં કેવી એટલે આવું કે મંદિર નથી. જો કે નવું નિર્માણ થયું છે એટલે મંદિરમાં કંઈ ફોલ્ટ નથી એવું બન્યું. અને આ વિડીયોને શેર એટલો કરજો કે જેને આમાં મંદિરમાં પોતપોતાને જેનેથી જેટલું બન્યું એ દીધું છે તો એમના સુધી આ વિડીયો જરૂર પહોંચવો જોઈએ. જો પાછળથી કંઈક આવું દેખાય મંદિર. જો કે આ પાળ છે, જૂની પાળ છે તલાવની. આવું છે જો મંદિરમાં તો કંઈ ઘટે નહીં એવું બન્યું છે. અને જો કે આપણે નીતેશભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ ખોડિયારમાંનો પણ બ્લોગ બનાવજો. આજ ટાઈમ કાઢીને આપણે ખોડિયારમાંનો બ્લોગ જો કે બનાવાય છીએ. ઉપર 4 સિંહ આવ્યા. મંદિરની ટોચ જો આવી ઠેઠ શ્રીખંડમાંનું. ચારે બાજુ જો કે માટલીઓ મીકી છે નાની નાની. ઉપર જો કે માની મૂર્તિ છે ઓલા આગળ સામે ગોખલામાં. જો હા છે માતાજીની મૂર્તિ. સામે છે આ બાજુ સિંહ. ઉપરથી આવવું છે. ઉપર કેટલી જગ્યા એમ
જો ઉપરથી દરવાજો કેવો દેખાય. સામે જો કે છે બુટમાનું મંદિર. તો એ મંદિર અને આ મંદિર બે જૂના છે ઘણાય. ને આ બધા ઝાડ જો કે પહેલાંથી એમને વાયા હતા. જો તો હવે હાલ્યા જેવી પાછા જો કે ઓલા દરવાજે થયા હતા, આ દરવાજે વહી જઈ. આ બાજુનો દરવાજો કંઈક એવો જ છે સેમ, અંદરથી કડી છે. જો અહીંયા ઓમ છે, જે કંઈ પૂજા પાઠ કરવાની હોય અહીંયા આગળ રાખ્યું હોય સીધું બહાર. ઓમ જી હોમમાં હોય અથવા નાળિયેર કોઈ હોમમાં હોય તો એ બધું સંપૂર્ણ અહીં રાખવાનું. જેટલા ઝાડ દેખાય એ જે આ મંદિર આપણે બનાવ્યું મારા ઘડવા પાસે, તો એમને જ વાયેલા હે આ પહેલાંથી. જો કે ઓલકોર બધા ગોવાળોએ પાણી પાઈ મોટા કર્યા છે. વડ છે, પીપર છે અથવા જે લીમડા છે એ બધું, તો આ બધા ગોવાળોએ જ મોટા કર્યા છે વાવનારા. જો કે આ મંદિર અત્યારે હાલ બનાવ્યું મારા વડાભાઈ, તો એમને જ વાયા છે બધા. ને આ બાજુ જો કે નવીન સર વાયેલા છે, સામે પણ છે, આ બાજુ પણ છે. તો આ મંદિર અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને જય ખોડિયારમાં લખી જ દીજો કોમેન્ટમાં. અને આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો તે પણ કોમેન્ટમાં કહેજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, કારણ કે હજી મને જે બીજા કંઈક મંદિરોના વિડીયો બનાવવાનો આમ ઉત્સાહ મળે. આ મંદિરોના વિડીયો બનાવવું એ કેવા લાગે છે એ પણ કોમેન્ટમાં જણાવજો. તો કદાચ હજી આપણે બીજા મંદિરનો પણ વિડીયો નાખી દઈશું, જે મને પણ નથી ખબર ને તમને પણ ખબર નથી એવો. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને.